સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં થઈ રહી છે. એમાં છોટાઉદેપુર જિલ્લો બાકાત નથી, મારો કવાંટ તાલુકો પણ બાકાત નથી અને મારું ગામ પણ બાકાત નથી. પ્રજા મતદારો હોંશે હોંશે પોતાના ઉમેદવારોને ટેકેદારો બનીને મત આપી રહ્યા છે. આ એક પર્વ છે લોકશાહીનું. એક વિધાનસભાની તૈયારી જાગૃત થયા છે અને અગાઉના વર્ષોમાં ભારતીય જનતા પક્ષે તાલુકા પંચાયતમાં વહીવટ કરતી હતી, એટલે જે વચનો આપ્યા હતા એ વચનો પૂરા થયા નથી. પાણીની સમસ્યા ઊભી છે. નલ સે જલ ફેલ ગેલી યોજના છે. વિવિધ ગામડામાં વીજળીનો પ્રશ્ન છે. કેટલીક જગ્યાએ નુકસાન થઈ રહ્યું છે. ટાવરથી નુકસાન થઈ રહ્યું છે. રસ્તાઓ પૂરતા પ્રમાણમાં નથી. આવા સમયે આદિવાસીઓ કરવું જોઈએ અને એ આ સરકાર કશું કરતી નથી. આ બેરોજગારીનો પ્રશ્ન હલ કરવાની જવાબદારી ગુજરાત વિધાનસભામાં બેસતા ધારાસભ્યશ્રીઓની અને સરકારની છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ ત્રીજું માળખું આવે છે. એમાં કોઈ સવિશેષ જવાબદારી હોતી નથી. ઉપરથી જે ગ્રાન્ટ આવે એને સરખા ભાગે દરેક ગામમાં જાય એની કાળજી રાખવાની હોય છે. પણ અગાઉના વર્ષે જે રીતના ગ્રાન્ટની ફાળવણી થઈ એ જોતા પ્રજામાં અસંતોષ છે. એ અસંતોષનો જવાબ મતદારો આ વખતે ચોક્કસ આપશે.